દાહોદ જિલ્લાના લીમખેડાની ધાનપુર ચોકડી પાસેથી કારમાંથી કરોડોની બિનહિસાબી રોકડ ઝડપાઈ. લીમખેડા તાલુકાની ધાનપુર ચોકડી પાસે રૂટીન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે અર્ટિગા કારમાંથી કરોડોની બિનહિસાબી રોકડ રકમ ઝડપી પાડી હતી. પોલીસ દ્વારા કારની તપાસ દરમિયાન 3 શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. પંચોની હાજરીમાં પાર્સલો ખોલી ગણતરી કરતા કુલ 2,56,80,500 રૂપિયાની ભારતીય ચલણી નોટો મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ મોટી રકમ દાહોદની એક આંગડિયા પેઢીમાંથી વડોદરા લઈ જવાઈ રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછ દરમિયાન કાર ચાલક રાજુભાઈ નીનામાં આટલી મોટી રકમ અંગે કોઈ કાયદેસર આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા. વાહન ચાલકે દાહોદના ભરત ચોપડા દ્વારા આ નાણાં વડોદરા પહોંચાડવા માટે આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. લીમખેડા પોલીસે સમગ્ર રોકડ રકમ બીએનએસની કલમ હેઠળ સીઝ કરી ટ્રેજરીમાં જમા કરાવી છે. સાથે જ સમગ્ર મામલે સ્ટેશન ડાયરી એન્ટ્રી કરી ઇન્કમટેક્સ વિભાગની સત્તાવાર જાણ કરવામાં આવી છે.